નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 9ના વિષય ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે એમના વિશે વાત કરીશું। 25/7/2024ના રોજ જે પેપર તમારું છે એ આપણે સ્ટાર્ટ કરવાના છે। પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024। વિદ્યાર્થી મિત્રો, આખું ટાઈમ ટેબલ મેં પ્રથમ પરીક્ષાનું જ્યાં સુધી આવે છે ત્યાં સુધીની બધી જ અપડેટ મારી ચેનલ પર રાખેલી છે, તો તમે જઈને જોઈ શકો છો કે કયા તારીખે કયું પેપર છે અને કયા ધોરણ માટે છે। તો અને હા, બધા જ એકમ કસોટી રિલેટેડ પેપર તમને મારી ચેનલ પર મળી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હાલમાં જે તમારા ધોરણ 9ના ગુજરાતી પેપર છે 25 તારીખના એમના વિશે વાત કરીશું। તો આમાં કેટલા છે તો કે સાંજ સમય શામળીઓ, ચોરી અને પ્રાયશ્ચિતને પછી શામળીઓજી બોલ્યા। ઓકે, તો 3 શું છે અહીંયા તમને આપેલા છે ચેપ્ટર્સ। ઓકે, કાવ્ય પંક્તિ, કાવ્ય પણ કહી શકો છો। ઓકે, હવે અહીંયા છે પહેલું વિભાગ 1, પ્રશ્ન 1થી સ્ટાર્ટ કરીએ। અહીંયા જોડકા જોડવાના છે યોગ્ય રીતથી, કોઈ પણ 1 અને 3 માર્ક્સ તમને મળશે। અહીંયા 3 તમને આપેલા છે। ઓકે, પહેલું જોઈએ, સાંજ સમય શામળીઓ, તો આ કોણે લખેલું છે તો કે નરસિંહ મહેતા। ચોરી અને પ્રાયશ્ચિત તો કે ગાંધીજી। પછી શામળીઓજી બોલ્યા તો કે પ્રેમાનંદ। આગળ જોઈએ બીજું, અહીંયા છે સાંજ સમય શામળીઓ, ચોરી અને પ્રાયશ્ચિતને પછી શામળીઓજી બોલ્યા। ઓકે, તો આવી રીતે છે, તો આપણે અહીંયા કરવાનું છે। તો ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશમાંથી લીધું છે, જ્યારે પ્રેમાનંદનો આખ્યાન છે, સાંજ સમય શામળિયા પદ છે। ઓકે, હવે અહીંયા કૃતિના સંદર્ભમાં લખવામાં આવેલા છે। તો સાંજ સમય શામળિયા તો કે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યોમાંથી લીધેલું છે। ચોરી અને પ્રાયશ્ચિત તો કે સત્યના પ્રયોગોમાંથી લીધેલું છે। અને પછી શામળીઓજી બોલ્યા તો કે એ છે આપણી હુંડી, સુદામા ચરિત્રમાંથી લીધેલું છે, સોરી। હવે અહીંયા કૃતિ અને વિષય પ્રમાણે આપવાનું છે, તો અહીં પણ સાંજ સમય શામળીઓ તો કે કૃષ્ણ ભક્તિનો મહિમા તમને એમાં આપેલો છે। ચોરી અને પ્રાયશ્ચિતમાં તો કે સત્યાચરણનો મહિમા આપેલો છે। પછી શામળીઓજી બોલ્યા તો કે એમાં અખૂટ મૈત્રીનો મહિમા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડકા કમ્પ્લીટ છે। હવે આપણે જોવાના છે, તો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે। ઓકે, નીચે આપેલ ખાલી જગ્યા આપણે કમ્પ્લીટ કરવાની રહેશે। હવે નરસિંહ મહેતાના પદોમાં ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, તો અહીંયા આવશે આધ્યાત્મની। ગોવાળોમાં શોભે હરી, ખાલી જગ્યાનો વીરો, તો અહીંયા આવશે હળદર। ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો, તો એને આવશે અપરાધ। હવે પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા શ્યામે કરી, તો અહીંયા આવશે સોમ દ્રષ્ટિ। હવે 5 નંબર છે, એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વીંધ્યો, તો કે અશ્રુ બિંદુ। ગાંધીજીના સારું આ પદાર્થપાઠ ખાલી જગ્યાનો છે, તો અહીંયા આવશે સત્ય। કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના પાસે રહ્યા હતા, તો કે 4। કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં રહીને ભણતા હતા, તો અહીંયા કોના આશ્રમમાં હતા તો કે સાંદીપની ઋષિના આશ્રમમાં રહેતા હતા। હવે આગળ ખાલી જગ્યા નંબર 9, વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું, તો કે નેન। ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો કે ભખંદર। હવે અહીંયા જી ક્વેશ્ચન છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, જે 1-2 વાક્યના પ્રશ્ન આપણે જોવાના છે। તો એ પહેલાં ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દેવાની છે, જેથી કરીને તમને આ બધા જ પેપર્સના સોલ્યુશન આરામથી મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, આ જો તમારે આખું કમ્પ્લીટ સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કરો, જેથી તમને લેખિતમાં ક્વેશ્ચનનું સોલ્યુશન પણ હું કરાવી શકું।
હવે આગળ છે અહીંયા વ્યાકરણ વિભાગ. ચલો વ્યાકરણ વિભાગ હું તમને અહીંયા સોલ્વ કરાવી દઉં છું, જે સ્ક્રીન પર સોલ્વ થઈ શકે છે. ઓકે, જ્યારે ક્વેશ્ચન આન્સર તમારે લેખિતમાં જરૂર પડશે. તો હવે અહીંયા છે પેલું, ધ્વનિ ઘટકો શીખીને શબ્દ અને વાક્ય રચના બનાવીને શુદ્ધ રીતે લખો. અહીંયા પેલું છે પીતાંબર. ઓકે, તો પીતાંબર કેવી રીતે લખાશે? પીતાંબર, તની માથે ટપકું નહીં આવે. પછી છે વૃંદાવન, તો કે વૃંદાવન, દની માથે. પછી છે પ્રાયશ્ચિત, પ્રતિજ્ઞા અને સાંભળ્યો. આપણે કોઈ પણ એક ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. ઓકે, તો અહીંયા પેલું બતાવી દો પીતાંબર, તો પ પ્લસ ઈ પ્લસ ત પ્લસ અ પ્લસ આ પ્લસ બ પ્લસ અ પ્લસ ર. ઓકે, આવી રીતે આખું છૂટું પાડવાનું છે. હવે શબ્દકોશનો ઉપયોગ કરી માન્ય જોડણી તથા સમાનાર્થી શબ્દો શીખે છે અને લખે છે. ઓકે, તો ચાલો અહીંયા કરવાનું છે. પેલું છે ટિકિટ, તો કઈ ટિકિટ રાઈટ છે? તો કે બ. બીજું છે કીર્તિ, તો અહીંયા કીર્તિ. કમાં મુહૂર્ત, તો સાચું છે પહેલું. રિસેસ, તો આવશે રિસેસ. હવે શાંદીપની, તો અહીંયા આવશે શાંદીપની, ક. હવે સંજ્ઞા, લિંગ, વચન, વિશેષણ, સર્વનામ, વિભક્તિ, કાળ અને કે ધાતુ પ્રત્યયના આપણે લખવાના છે. કોઈ પણ એક પ્રશ્ન પૂછો. ક્રિયાવાચક સંજ્ઞા ઓળખવાની છે, જેમાં ક્રિયા, તો કે અહીંયા આવશે ક્રિયામાં તાડન, એટલે કે જોવું. હવે બીજું છે નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તે? તો કે સ્વામી ઋષિ ગોરાણી, તો અહીંયા ભારા છૂટા પડે છે. વ્યક્તિવાચક સંજ્ઞા ગુજરાત છે જે વ્યક્તિ વાચક સંજ્ઞા છે, જ્યારે સમિતિ છે એ, તો કે એ છે આપણે સમૂહવાચક, ડ. હવે ભાવવાચક સંજ્ઞા તેના વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપે છે. વિકલ્પમાંથી કયું છે તે નીચે આપણે જણાવો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ. તમારે આનો આન્સર નીચે મને કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. ઓકે, હવે નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો માનવતા, ભલાઈ, અમૃત અને સંતોષ. તો હવે આમાં કયું અલગ પડે છે? તો કે અમૃત. વિભાગ ડી, પ્રશ્ન 4. અહીંયા તમારે પત્ર, વિચાર વિસ્તાર, નિબંધ, અહેવાલ સમજે છે ને લખે છે. તો અહીંયા તમને કાવ્ય પંક્તિ અલગ અલગ આપેલી છે. તમારે આમાંથી કોઈ પણ એક કાવ્ય પંક્તિને અર્થ વિસ્તાર કરવાનો રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે, તો ચેનલને શું કરવાનું છે? તો કે ચેનલને લાઇક કરવાની છે, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. આવા બીજા એકમ કસોટીના પેપર માટે મારી ચેનલ પર બન્યા રહો. તમને બધા જ પેપરનું સોલ્યુશન હું કરાવીશ.